નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। શહેરની ઐતિહાસિક ઇમારતો ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ માટે ₹71.10 કરોડનો અંદાજિત ખર્ચ કરાશે। પ્રથમ તબક્કામાં 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો ન્યાય મંદિર તેમજ લાલકોટના નવીનીકરણનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વિવિધ 3 ફેઝમાં કુલ ₹71.10 કરોડનો ખર્ચ કરાશે। ઉલ્લેખનીય છે કે શહેરમાં ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર તેમજ લાલકોટના નવીનીકરણનું આયોજન કરાયું છે। આ અંગે હેરિટેજ કન્સલ્ટની પણ નિમણૂક કરાઈ છે। ન્યાય મંદિરના નવીનીકરણનો પ્રાથમિક અંદાજ ફર્સ્ટ ફેઝમાં ₹29.70 કરોડ, ફેઝ 2માં ₹19.80 કરોડ અને ફેઝ 3માં ₹22.60 કરોડ મળીને કુલ ₹71.10 કરોડના ખર્ચ અંગેનું કામ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે લાલકોટમાં ક્લાસિક કેફે તથા ટુરિસ્ટ સેન્ટરનો ઉપયોગ થાય તેવું આયોજન છે, જેના પ્રાંગણમાં ફેમેટિક કેફેટેરિયા, ગ્રાઉન્ડ ફ્લોરમાં પેન્ટલ સ્ટુડિયો બનાવવા માટેનો સ્ટુડિયો, સ્કલ્પચર્સ વર્કશોપ, પ્રખ્યાત આર્ટિસ્ટના પેઇન્ટિંગ, પોર્ટ્રેટ્સના પ્રદર્શન માટેની જગ્યા, પ્રથમ માળ પર ઐતિહાસિક સ્મરણોના પ્રદર્શન માટેનું મ્યુઝિયમ વિકસાવવાનું આયોજન છે કે જેમાં બીજા માળે વડોદરાના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો કે જેમણે શહેરને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકાર્યું છે, જેમાં રાજા રવિ વર્મા તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સહિત મહાનુભાવો તથા અસંખ્ય અન્ય મહાનુભાવો સામેલ કરાશે। આ ઉપરાંત શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડ III માટે સમર્પિત જગ્યા હશે કે જે એક આધુનિક અને સમૃદ્ધ વડોદરાના આર્કિટેક્ટ હતા। આ અંગે પ્રાથમિક તબક્કે અંદાજિત ₹10 કરોડનો ખર્ચ થશે। લાલકોટ અને જે ન્યાય મંદિર છે, આ બંને કહેવાય કે સયાજીરાવ ગાયકવાડની દેન છે। બંને હેરિટેજ ઇમારતો છે। લાલકોટના રિનોવેશન માટે જે વ્યવસાય વેરાની ગ્રાન્ટ છે, એમાં 3 કરોડનું ફંડ મૂકવામાં આવેલું છે, જેથી કરીને એનું એક્સટિરિયર, ઇન્ટિરિયર અને ઇલેક્ટ્રિફિકેશન કરી શકાય। ત્યારબાદ એનો જે ફાઇનલ ઓપ આપવાનો છે કે જેમાં વડોદરાના જે યુગ પુરુષો કહી શકાય, અમરસિંહ અરવિંદો છે, રવિ વર્મા છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે, એ લોકો જે વિકાસના કામ કર્યા અને એમના જીવનમાં શું શું એમણે કર્યું છે, એ તમામ વસ્તુઓ આપણે આ જગ્યાએ પ્રદર્શિત કરી શકીશું। આર્ટ સેન્ટર બનાવી શકીશું, મ્યુઝિયમ બનાવી શકીશું। એ પ્રકારનું આયોજન આવનારા સમયમાં કરીશું। એના માટેનો ડીપીઆર બનાવી અને રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂ કરવામાં આવશે, જેથી કરીને રાજ્ય સરકાર તરફથી પણ ગ્રાન્ટ મળી શકે। એવી જ રીતે જે ન્યાય મંદિર છે એને પણ 2 થી 3 ફેઝમાં કે પહેલાં એક્સટિરિયરનું રિપેર થાય, આર્કિયોલોજીકલ એની વેલ્યુ જળવાય એ રીતે ઇન્ટિરિયર ડેવલપ થાય અને ત્યારબાદ એને ફાઇનલ ઓપ આપી અને એનો જે અંદરનો ભાગ છે એનો સારામાં સારો ઉપયોગ વડોદરા શહેરની જનતા કરી શકે અને વડોદરા શહેરનું ગૌરવ વધે અને વડોદરા શહેરની સંસ્કૃતિ જે વર્ષોથી સયાજીરાવ ગાયકવાડની દેન છે એ લોકો વચ્ચે જીવંત રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। આનો લગભગ 80 કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે। એવી જ રીતે વડોદરા શહેરમાં ગોલ્ડન જ્યુબિલી ખાતે આર્ટિઝન સેન્ટર કે જેથી કરીને વડોદરા શહેર જિલ્લા અને આસપાસના જિલ્લાઓના લોકો પોતાની હસ્તકળાને વિકસાવી શકે, ત્યાં ટ્રેનિંગ પણ થઈ શકે, લોકો પોતાના જે આર્ટિકલ બનાવે છે એનું પણ પ્રદર્શન થઈ શકે, ત્યાં એમ્ફી થિયેટર પણ હોય, કોન્ફરન્સ હોલ પણ હોય, લોકોને રહેવા માટેની સુવિધા પણ હોય, એ પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। એટલે આના તમામ ડીપીઆર તૈયાર કરી અને રાજ્ય સરકાર તરફ રજૂ કરવામાં આવશે, જેથી કરીને રાજ્ય સરકાર આપણને નાણાકીય સહાય કરે તો વહેલી તકે આ વસ્તુઓનું ડેવલપમેન્ટ થઈ શકે। સેકોન કંપની દ્વારા વિશ્વામિત્રીનો સર્વે થયો છે અને ફેઝ 1માં વિશ્વામિત્રીમાં જે ફ્લડિંગ આવે છે એના રોકવા માટેના જે મેજર્સ સેકોન કંપનીએ આપણને બતાડ્યા છે કે જેમાં ઓલ્ટરનેટ ચેનલ બનાવી અને વડોદરા શહેરમાં પાણી આવ્યા વગર વિશ્વામિત્રીમાં ફ્લડિંગ ન આવે અને વડોદરાની શહેરની જનતા વધુ સુરક્ષિત રહે। ખાસ કરીને ફ્લડિંગના ટાઈમે જ્યારે બ્રિસ્ક રેનિંગ થતું હોય છે તે ઘડીએ આજુબાજુમાંથી પાણી છોડતા હોય, ઘણી વખત વિશ્વામિત્રીના પૂર આવતા હોય છે અને લો લાઇંગ એરિયાના લોકોને શિફ્ટ કરવાની જરૂર પડતી હોય છે અને આખું વડોદરા પૂરગ્રસ્ત બનતું હોય છે। આને રોકવા માટે એના જે સજેશનો છે એ વહેલી તકે એનો અમલ કરવામાં આવશે અને ખાસ કરીને એના માટે એનજીટીએ જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણેની કમિટી બનાવી અને એ પણ આઈટમ આ વખતે સ્ટેન્ડિંગમાં રજૂ કરી છે। એ કમિટી બન્યા બાદ એ દિશામાં ચોક્કસ આગળ કાર્યવાહી કરવામાં આવશે। હાલ સ્વર્ણિમની ગ્રાન્ટના જે લિસ્ટ છે એ અમે લોકોએ સ્થાયી સમિતિ અને સ્ટેન્ડિંગ કમિટીમાં સૈદ્ધાંતિક મંજૂરી લઈ અને હવે કામ વાઇઝ અલગ અલગ કામોના ટેન્ડર થતા જશે અને એ પ્રમાણે કામ થતા જશે।